એનાથી આખું વરસ નીકળી જતું એટલે પાલો પણ નથી થયો હવે અહીંયા. એટલે ખેડૂત માટે તો એવો કોઈ માણસ નહીં બચ્યો હોય છે કે 1 વીઘો હશે ને જેના 100 વીઘા હશે એ બધી આમાં આવી ગયા છે વરસાદને કારણે. જે નુકસાન થયું એટલે બધાને કોઈ એક વ્યક્તિને છોડ્યું નથી વરસાદે આ વખતે. એટલે વધારે પેકેજ જાહેર કરે ને એવું જ કે કાલથી સર્વે થઈ ને એવું કરાવવું છે. એટલે કોઈ બીજી કોઈ આપણે ખોટું પ્રશ્નમાં ન હોય ને તમે તમારો તો સરકારનો ને આપનો બધાને ખૂબ ખૂબ આભાર. આપને કાલ 2 વાગે આપને બધાને રાજેશભાઈને અમને મંજુમનભાઈને મુખ્યમંત્રી કીધું 2 વાગે ને આજ હજી 24 કલાક ન થાય એની પહેલા તમે કોડીનામાં જ આવી ગયા. એટલે કોડીના તાલુકા વતી આખા ગીર સોમનાથ વતી તમારો ખૂબ ખૂબ આભાર. પછી પહેલા હવે જે તમે જે રીતે આવ્યા એ રીતે પેકેજ જાહેર કરીને કાલને કાલ સર્વે કરો એવી અમારા બધા કોડીના તાલુકા વતી અમે આપને વિનંતી કરીએ છીએ.